ભાઈ શેરી જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ આળસુ જુઓ ખાલી ઊભું જ નહીં જેવો પડ્યો હોય. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જો હે. સવારમાં બધાની ઊંઘ ઉડાડીને આવ્યો હું, કેમ કે મારી ઊંઘ તો બહુ પહેલાં ઉડી જાય છે. સરસ મજાનું નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયો છું ને અત્યારે હું લેવા આવી ગયો છું મસ્તીના 2-3 ફૂલ. વધારે વેસ્ટ નહીં કરવાનું, આપણે માપના જ લેવાના, જેટલી જરૂર હોય ને એટલા ફૂલ લેવાના, એટલે 2-3 જ લઈ જાવ, વધારે નથી લઈ જવા. ઓકે ગાઈઝ, મસ્તીના ફૂલ લઈ લીધા છે આપણે. ઓકે ગાઈઝ, આજે તો જો ફ્રીજ બહાર કાઢી દીધું છે. કેમ કે અંદરથી કરંટ આવતો હતો એટલા માટે બહાર કાઢ્યું છે. જો ખાલી એકદમ ખાલી કરી નાખ્યું. અહીં આગળથી કરંટ આવતો હતો, મને આવ્યો હતો, બીજો 2-3 જણને આવ્યો હતો. મને તો લાગે આ ખીલી છે ને, ખીલી ત્યાંથી આવ્યો. કૃષ્ણાબેન ના 2 મજૂરો જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પેલો ફાફડો કામ કડક ગુડ મોર્નિંગ શશીબેન. આવો જો ગુડ મોર્નિંગ કીધું એમને તો. ગુડ મોર્નિંગ ગુડીબેન. દોત નહીં જોવાના. આજે તો ફ્રીજ ના ડૂચા કાઢી નાખ્યા. જો ખાલી ફ્રીજ છો, કુલર. તો આ મારો ભાઈ છે જે બહુ શરમાય છે. જો ખાલી અંદર પોડું 2 પગ વચ્ચે ગાલ દે છે. અને એક આ ભાઈ છે જે ઊંઘ જ કરે છે. કે કોથમી નું જો ખાલી 4 થઈ ગયા, આવી તો પેશો ના ખાય. કે ગાઈઝ, ફ્રીજ ને સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. ગાઈઝ, તો આ મારો ભાઈ જે છેલ્લા 1.5 કલાકથી આ બ્રશ લઈને બેઠો છે, જે ઊભો થતો નહીં, ફોનની અંદર જો શીખર શું જોવે છે. હે 1 કલાક તારા દોત નહીં દુખતા એમ કે જી મોઢા એમ બ્રશ કાલીને હે. કે ગાઈસ, તો મેડમ કચરો ભરી રહ્યા છે. કચરો શું કરો છો તમે? ये क्या वीआईपी काम कर रहे हो आप? ऐसा काम आप नहीं करते, आप सिटी वाले हो. नहीं करता उकेड़ो करीश हुए. अरे तो मार नोमे है ना जमीन, तो तू उकेड़ो कर तुम तार हो. રાણી ધોઈ નાખો. મેના રાણી હાય પલાડ્યો મન તો ગાઈસ, આપણી મેના રાણી એકદમ ધોઈ નાહરી. એટલે આ ચાવી તો એમને એમ જ પડી છે કાલની, કપિલે નથી લીધી. તો ગાઈસ જો, અને 2-3 વાર સૂચના હાલવા છતાં ઊભો થયો નથી. અને આ જુઓ તમે, ખાલી ફોન ની અંદર મોઢામાંથી પેલી કોલગેટ બહાર પાડી. જુઓ ખાલી વ્હાઈટ ઉભા થઈ ગયો ને ઉભો. જો ખાલી ઉભો. આ આપણું બ્રહ્માસ્ત્ર છે. કોઈ કઈ આપણું મનતું ના આવે તો ખોલીને બતાવી દેવાનું. જો કે વિડીયો ચાલુ કરી નાખ્યો આપણો હવે. કી હસ રહે હો. જો આપણું બ્રહ્માસ્ત્ર ચાલુ, બધાના પોડાની અસર કાઢી દીધા. જો ખાલી આ પાવર છે સાહેબ. ઓકે ગાઈસ, તો ચલો લેટ્સ ગો. અત્યારે આપણે આપણી નોકરી, એટલે શું કહેવાય એને, મારું મન નહીં તો કરવી પડે એને કહેવાય નોકરી. એટલે જઈએ છીએ નોકરી. આ ખોડિયાલ માતાજીનું મંદિર છે, દર્શન કરી લઈએ ને અહીંયાથી આપણે ઓન રોડિંગ રિંગ રોડ ઉપર ચડી જઈએ. ચલો આપણે રિંગ રોડ ઉપર આવી ગયા છીએ અને હવે આપણે ઘેડ પાડવાનું છે, પણ એના માટે આપણે ફોનને પૂજામાં મૂકવો પડશે. ઓકે ગાઈસ, તો સરસ મજાની સાંજ પડી ગઈ છે ને અત્યારે આપણે મંથ એન્ડની અંદર જે આપણે કેક કાપીએ છીએ, મંથની અંદર જેટલાના બર્થડે હોય એ કરવાનું છે ને એ જ પહેલાં તમે નાસ્તો જોઈ લો. આપણે નાસ્તો પણ કરવાનો છે મસ્તી. અહીં આગળ કેક કાપવાની છે, હમણાં જ કેક કપાશે, તમને બતાવું રહો. ઓકે ગાઈસ, તો આપણે નાસ્તો બાસ્તો ઠપકારી દીધો છે અને અત્યારે આપણે જઈ રહ્યા છે ઝુંડાલ જવાનું જોઈએ, કેમ કે અમારે ગામના મારે ભાઈ જ કહેવાય, તો મારે ભાઈ આવ્યા છે તો આપણે જવાનું એમને લેવા માટે. એમને જોયું ના હોય ને એટલે ત્યાંથી લઈને ડાયરેક્ટ આપણા ઘરે જવાનું.
એટલે પહેલા તો એ એના મામાના ઘરે એટલે ત્યાં જવું પડશે ને ત્યાંથી લઈને પછી જવાનું હોય. તો ચાલો કન્ટિન્યુ. ઓકે ગાઈસ, તો ફરી વાર તમારું સ્વાગત છે. કેમ કે બીજો દિવસ ઉગી ગયો યાર. બીજો દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. જો એકદમ લાલ લાલ દેખાય છે ને. કાલે રાત્રે હું છે ને થોડું, પહેલી વાત કે લેટ જ આવવાનું થયું હતું ઓફિસથી, અને બીજી વાત કે થોડું બહાર જવાનું થયું હતું. બહાર જઈને એક ભાઈને લઈને આવવાના હતા, એટલે કાલ જમવાનું પણ બહાર જ જમ્યો હતો, એટલે બહુ લેટ થઈ ગયું હતું. ઘરે આવતા આવતા 9 વાગી ગયા હતા. પછી આપણે કોઈ બ્લોગની અંદર કન્ટિન્યુ રાખ્યું નહીં, પછી અત્યારે જ ચાલુ કર્યો છે. અને અત્યારે હજુ હું નાયો નથી. એ તો મારી હેરસ્ટાઈલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે, કેમ કે સવારમાં બધાને એવું જ હોય યાર, કોઈ હસલાની મજાક ના ઉડાડતા. ઓકે ગાઈસ, તો મસ્ત મજાનું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું એકદમ બાબલા જેવો. અને અત્યારે જુઓ તમે ખાલી, આપણા સુરત દાદા પણ ઉગી ગયા છે, જે મસ્ત મજાનો એમનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. એટલે અહીંયા આગળ અંધારું થઈ ગયું. હું હવે થોડો ધોળો દેખાતો. કેમ ખબર હે? સુરત દાદાને કારણે. હા, તો ચલો અત્યારે આપણે નાઈ લીધું એટલે મોટર પણ બંધ કરી નાખવી પડશે. એટલે આપણે આવી ગયા છે મોટર બંધ કરવા. ફટોફટ મોટર બંધ કરી નાખીએ. રેડી? મસ્ત મજાની મોટર બંધ કરીને આવી ગયા હતા. મારે તમને એક વાત કહેવી હતી યાર, જે તમને આટલા બધા ફૂલ દેખાય છે ને, આ ચારે કોરા, એ એટલી સ્મેલ આપે છે ને, શું વાત કરું તમને. જો મારા ફોનની અંદર એક એવું ફીચર હોત ને જેનાથી અહીંયાની સુગંધ ત્યાં પણ આવે, તો હું છે ને તમને તાત્કાલિક સુંગવડાવું. કેમ કે અહીંયાની સુગંધ, એમાં આ મોગરાની તો યાર નેક્સ્ટ લેવલ. શું વાત કરું એની, હું બોલો, એટલી મસ્ત. મારે છે ને ઇલોન મસ્કને હવે વાત કરવી પડશે કે આની અંદર એક નવું ફ્યુચર નાખ, આ સુગંધ અહીંયાથી તમારા લોકો સુધી પહોંચે એવી. અમારી ગુડીબેન વહેલા જાગી ગયા છે. નાઈ લીધું કે એમને એમ જ ખાલી ચા બા પીધો? ચમ ચા નહીં પીધી? તો નાસ્તો કર્યો નહીં કર્યો? ચમ? અને શાના માટે અત્યારે હતી હતી? શું એવું તો ફોનમાં જોઈ લીધું? અમારી કાળું જે ઊંઝા હોય તમને ખબર હે ને? શું બતાવે? એ બતાવજો ફોનમાં લે. કે ગાઈસ, તો હું વાતોમાં હે ને ફૂલ લેવાનું તો ભૂલી ગયો હતો, એટલે ફરીથી આવી ગયો છું મસ્તીના ફૂલ લેવા માટે. ચલો ફટાફટ લઈ લઉં. હું તમને આવું બધું રોજ દેખાડતો સારો ના લાગુ, કંઈક નવીનતાનું કરવું પડે, એટલા માટે ફટોફટ લઈ લઉં. તમને કંઈ દેખાડવું નથી. ગાઈસ, બહુ મોટો કાંડ થઈ ગયો છે. 2 મિનિટ તમને બતાવું, બરોબર? આ જુઓ તમે ખાલી, આખો ગવાર ફેદી નાખ્યો. આવો કાંડ કોને કર્યો તમને ખબર હે? રોજ અમે જેને નાખીએ ને રોટલા ખવડાવીએ, દૂધ ને બૂધ એને જ, એટલે કૂતરાને કર્યું છે આવું યાર. જો આ ફેદી નાખ્યો ને આખો ગવાર. કેટલા ડોકા જતા રહ્યા છે? 500 ડોકા જતા જ રહ્યા છે ને. હા જુઓ શું કર્યું હે. અને મેન ડોકો હતો ને જેના પર શેગો આવી છે, જો આખી ઈરો ડોકો આખો ભાજી નાખ્યો, ઉખેડી જ નાખ્યો. મૂળિયમથી નોખો કરી નાખ્યો, નહીં કાઢું? ઓકે ગાઈસ, તો સરસ મજાની સાંજ પડી ગઈ છે ને આપણે કૃષ્ણાબેન ને બધા છે ને 4-5 લોકો ગયા હતા. નહીં જવાનું? નહીં કહેવાનું? જો ના પાડે કૃષ્ણાબેન, નહીં કહેવાનું કંઈ. આપણે ચો ગયા હતા એ નહીં કહેવાનું, ફરવા ગયા હતા. તો સરસ મજાની સાંજ પડી ગઈ છે ને તમને ખબર જ હશે, અમારે ત્યાં અહીંયા છે ને પાછા નવા મેમ્બર આવ્યા હતા, પણ એ અત્યારે હવે દેખાતા નથી. જો અહીં આગળ એકદમ બધું ખાલી પડ્યું, ખબર નહીં એ ક્યાં જતા રહ્યા. કદાચ બીક એટલી છે કે રાતે અહીંયા આગળ ભૂંડ આવી ગયું હોય. ભગવાન કરે એવું ના થાય, પણ આ તો કદાચ नहीं है बच्चे, नहीं है। कहाँ ध्यान रखते हैं आप लोग यार? नहीं, वो अंदर रहते हैं, रात सुबह शाम वो गोपाल देखने आता है। बता बता, तेरा भाई कहाँ है? छोटे छोटे भाई तेरे भाई जोगिंदर कहाँ है? तेरा भाई जोगिंदर कहाँ है? बता देना सर, दिख रहा है। ये रहे, मिल गए। તો આમની જગ્યા ટ્રાન્સફર થઈ ગઈ છે. આની અંદર છે જો આ રહ્યા જો તમને બતાવી દઈએ આપણે. ये रहे, अंदर है। रात को ही करी होगी इसने जगह चेंज। कितने हैं देखो। ले जा इमाम कर ले, आजा इमाम कर ले बेटा, आजा ले, ये गाइस, तो અમારા નાનકડા ગલુડિયા એવા હવે ચાલતા થઈ ગયા છે. એમની આંખો પણ ખુલી ગઈ છે, જો બહાર આવવા લાગ્યા છે. તો હવે બહુ યાર, હવે શું કહું તમને, બહુ થોડાક અટકી ગયો છું એટલે જતા. પણ હવે ઘણા દિવસો નથી રહ્યા. આ લોકો પણ આમની જેમ દોડવા માંડશે અને મસ્તી કરવા માંડશે.
આપણે પણ આમની જોડે પછી બ્લોગમાં તમને આ બધા બતાવી છે કેક બરોબર. જો 1 2 અરે કેટલા થઈ ગયા? 5. ઓકે 5 જ છે, વધારે નથી થયા કે ઓછા પણ નથી થયા. 5 ના 5 જ છે. અને આ નાનો હતો તને કેવો હતો ખબર છે? મારા વ્લોગની અંદર છે, તમે જઈને જોઈ આવજો. તો સુરત દાદા હવે એમની પોઝિશન લેવાની તૈયારીમાં છે, એટલે રાતા બમ થઈ ગયા અને હું પણ રાતો બમ થઈ ગયો. કેમ ખબર? હવે મારે પણ મારી પોઝિશન લેવી પડે ને, એટલે હું આ વ્લોગને એન્ડ કરું છું. અને વ્લોગ એન્ડ કરતાં કરતાં તમને જરીક નાનકડી વસ્તુ બતાવી દઉં. નાનકડી છે ઝીણકી પણ છે બહુ જથ્થામાં. ચલો જોઈ લો. આ જુઓ તમે ખાલી, આ જુઓ ખજૂર આવી, જુઓ ખજૂર. યાર શું કહેવાય, ખારેક.